યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. હાલ કોન્તીડો મળે 2000 રૂપિયા બોલે હાલ અભી 2 હોટો ખાવું પડો એટલે હવે કરવાનું કરે હાલ અભી ધડીને ધડા થઈ જોત ગો વચ્ચે ઇજ્જત ની આબરૂ લેવરાઈ જોત મારતો એ લે આ ચોકડી વચ્ચે હોય ભલે એક તો ઘર લીધું હામાં મળશે તો હમણાં હાલ ચોકડી વચ્ચે ઇજ્જત કાઢશે મારી પણ ના તો હેડવા દે ઓઠો ને એક જવું લે તો હોમાં ના ધચે તો સારું છે હેડવા દે ને જો વહેન પાસે પૈસા હવે હાલવા પડે છે એટલે હવે પાછા ઉભા નહીં રહેતા. કરમ નો કોટો નડ્યો લે આ જો હોમો ધચ્યો ને હવે ઇજ્જતના કોકરા કરજે ચોકડી વચ્ચે એટલે ભલે હેડ હેડ આવ ફોલે કોઈ જાતો નહીં બરોબર જો ઉતાળમાં હેડા જો છો તમને હા જો ઉતાળમાં જો દોડે જો હાલ હેડે એટલે કુવા ડૂસી હાલ મોકલ્યો મને એટલે કોઈ અમારો કોઈ ટેમ આવશે કે નહીં આવે એટલે તારે વેચ કેટલું ચડ્યું મત કેજી કે એટલે આ વ્યાજ નહીં યાર પેલી મૂડી આલે તો મારા ઘર હદમાં પડી જાય તે ઉપર આવી જાય ના ના તું વેચ બોલજે હાલ તો બધું તને આપી દઉં લે રોકડું વ્યાજ નહીં તું મારે તું પેલા મૂડી 15,000 આલી દેજે કઈ આલે તું એટલે 12-13,000 રૂપિયા હું માગી આટલું તું ગોમમાં ગાજી લે હવે તાર કના પેલા પૈસા માંગતો એમાં હું કોઈ તો કેવા આવ્યો તો આ 12-13,000 માં તો 12 મહિના થઈ રહ્યા હવે કેટલી વાર તું રહે તો યાર પણ તારા કર પેલા માંગતો હું તાર ઘેર આવી લાય તો માંગતો તું તો આય તો ચોકડી વચ્ચે ઇજ્જતના કોકરા કરી એટલે તમે હેડે જતે કોઈની વાત હોભતા નહીં બસ ઉતાળો હણફેટ મારીને ઓમ જો હણફેટ મારીને ઓમ જો એટલે આઈ ના ઉભા હોય કર્યો તો આ તારે ટોકો પડે તારે ઉભા રહે કદી આવતો જાતો ઉભા રહે જતા પણ તું તો ઇજ્જતના કોકરા કરી બારીઓમાં તું ટોકા કરી એવા હું તો આવી ગયો કે ડાયરેક્ટ જુઓ પાછી લેવા હતા એટલે તો ઇજ્જત નું કોઈ નતું ને હવે હાલવા પડે છે એટલે ઇજ્જત વાલી લાગે છે એવી બધી ઇજ્જત વાલી હોય તો હાલજો કરાતા એટલે ઇજ્જત વાલી જ છે કે આ રાતે તો પૈસા મળી જાય લે ભાઈ મળી જાય પાછા ફાઈનલ ઘેર જ છે કે આવું તું 4 વખત બોલ્યો છે આ દવાજે આઈને આપી જઉં લે ભાઈ રાતી વાત છે તારે હા ભાઈ એટલે ઝુકલે આ ગોમના વચ્ચે ઇજ્જત કાઢે હવે આ હારું ચોકડી પર કોઈ નહીં લખા તો માર તો ઇજ્જત આ કોકરા થોય આ ગોવાળા જ આપણને યાર જીબ્બા નાખો હોય બધા માગતા ફરી લે કરવા તો હું કરવા લે હવે કુવો જઈને મોચો લઈને ઊંઘી જાઉં કોઈ માગ જ ના કે કોઈ ઉઘરાણી આવે ના આ બધું દારૂ કરાવે લે આ ચેલે રાતી હું રવડે એટલે જો ચેલ્યો બજારમાં જતો રે હું એક ગોમડો કૂટાઈ રહ્યો લે જો આ દારૂમાં મારા ગોમમાં ચેટલી ઉઘરોણે નડી જી લે મારા આ ચેટલા માગતા ફરી હવે કોઈક મળી જાય લે તો માર તો નેચું મોઢું ગાલી હેડ ઉપર રોજ ગમવા થાય હા બોલો ભેમાજી લે તો હેડે નેચું ગાલી એટલે તારે વાડે જ આવતો પણ તારે વાડે કટલું બંધ હતું એટલે ભાઈ મુએ વળી હેડે પર કુવો લે વાડે ભૂલી ગયા ઘરે ભૂલી જાવ ના હાલ લબી તારા ઘેર જ આવતો તો ચેક ને બધું લઈ પણ ચેક ની કાગળી લે આખી પાવતી ચો પડી જી ખબર ના પડી હવે હું વળી કુવો હેડ્યો પણ રાતે આવી જા તને પૈસા આપી દે બોલજે તાર વેચ કેટલું થયું મારું વેચ થયો જે 15-20 હજાર રૂપિયા થયા હા આટલું બધું વેચ થયું લે તું કલે 2,000 રૂપિયા માંગતો તો 15-20 હજાર રૂપિયા એટલું થયું લે એ ભાઈ વેચ ને બેચ બધું તારે આપી દઉં તું રાતે મારા કર્યો સારું ચેક આપે ચાલશે કે રોકડા નહીં પડ્યા હા જો કલે ઓલા કે 2,000 રૂપિયા લીધા હતા જો કલે આટલા 15-20 હજાર રૂપિયા આટલું બધું ચડી ગયું લે દેવું આ દારૂ બધું કરાવો લે આ અમારથી કોઈ ના થાય આ દારૂ કરાવો બધું એટલે દારૂ માં પીવાય હવે ના પીવાય કેટલું કોમ આખો દાડી કોમ કરે સાચી રો પણ શું કરવાનું હવે અને એમાં ઉનાળો સીઝન આવી હવે તેમ મફળીઓ પહેર દેવી તે જે 25 રૂપિયા મળે કોમ ના કર અને મોંઘવારી ચીવી એવું વાત કરું અને એમાં મોંઘવારી એક દાડે બિયારણનું પૂરું નથી થતું બિયારણ મળે મૂકો ને પૈસા મળવા જેટલું કોઈ મળતું નહીં જોગાજી કોઈ કહી દો બેસો આવી હાલે ચેમ ભૂલા પડે ઘણા દાડે મારું કોક કરો કે આવી પણ હું કરું હું તો તમે વાત તો કરો તાણે ખબર પડે કે તમે આખા ગોમની આગેવાની કરો પણ અમારું કોઈ ઠેકોનું નહીં કરતા પણ તમે મોડીને વાત કરો તાણે મને ખબર પડે ને કે હું તો ચો ભગવાનું તે ખબર આપણે પડી સમય જાય ઘટી નહીં ઓહ સોમય હા એના કન 10,000 રૂપિયા માંગુ હા પણ હાલતો જ નહીં રે પણ ને લેલાઈજી હું કહું હું તો તમારા પાસે લાવું પણ હું કન આવું ને તો એવું કેવું લાગે કે જો જોગાજી કમિશન કર્યું છે તે હલાવા આવ્યા છે પણ એમાં તો કમિશન ની વાત જ આવે તમે કનરે કહો કે ભાઈ હવે તો હાલ આ તો એક વર થવા આવ્યું એટલે અમે તો કઈ થાચ્યા આપણા વાલજીના પૈસા એને પાડ્યા હતા ને તે વચ્ચે અમારે બેવાને લડવા ઝઘડવાનું થઈ ગયું હતું એના પછી મારા વગન જો તો ઝઘડો થાય એના કરતા હું કીધું જોગાજીને કહું એ તો એડે એને વાત તો કરીએ આપણે પણ હાલ ઉડ્યું ને એ સ્વંત ઠંડા મગજથી વાત કરવી પડશે પાછા એમ કહું હું ઠંડા મગજથી કરીએ પણ કઈનો નહીં હાલતો રે એમ ના બનાવે તમે રે ને આ ગુસ્સામાં બોલશો ને તો ઈવન મગજ જેવું ખબર
ગાઢી નોસેલા માણસ પણ રે. ગાંધીનો છે તો હું એ તાન થોડો કોઈ જોવો તેવો હું. પણ લેલાય હું કહું ખબર હવે તમે રહ્યા ને એ તમારી ગામમાં થોડા ઘણી આબરૂ છે. પણ આબરૂ છે પણ આવી તા નિર્યા કરશું તો યુવાની પછી મારે શું આબરૂ આચબાની હોય તાને. પણ જો તમારી આબરૂ છે ને ઈવન તો કેટલી દાડા ગમે તે એક તો ઝઘડો હોય ને એક તો મેટર ઈવન હોય જ. તો આપણે મેટર કરવાની પણ હું કહું તમે હાથીને પટાવતો હોય તો આ ભલા આપણે ઘેર જઈને ડાયરેક્ટ થાપા બાના છીએ. પણ હું કહું લેલા હાલ ઝઘડા કરવા નહીં અને એ તો હું રહ્યો ને હું ભેગો થઈને ઈવન મસ્ત વાત કરી દઉં ઈવન સમજાઈને. કઈ કરશો હવે તમને કીધું હોય તે મેં એવી શિકાર બીજા કોકને લઈને જાઓ 2-3 જણો. હવે 2-3 જણો નહીં લઈ જાઓ હું ઈવન ભેગો થતા હું અને વાત કરતા તો 2-3 જણો તમે લઈને જાઓ ને તો રહ્યા જો ઝઘડો કરશી ને તો ખોટું તમારું નામ આવી જા અને તમારે આ જેલના હારિયા ગણવા એ પડશે. તો એક સમય જેલના હાળિયા ગણવા છે ને તો ગણી લ્યો. એટલે એટલે જેલના હારિયા કહેવામાં ડાયલોગ બોલવામાં અને જે આ પોતા ઉપર બેઠા ને એ વિતા એ અલગ વાતો હોય પણ આખી. એ ઘટી નહીં કેતો કે હું તો હમણાં ગણી ના તો મેં ગણી દ્યો. એટલે ઈવન તો ઓળખાણો મોટેલા ફટ લઈને છૂટી જ હોય. ઈવન એવું ઓળખાણું એક તો કોકનું ઉઘરોનું એ નહીં પટાઈ કેતા. આ તાણે હવે તમારે બાર જેવો પાનથી ઉછીના લઈને ને છૂટી જ હોય. આપણે તો મથીના વાવેતરમાં તો પૈસા કમાતા હોય અને એમાં જો બિયારણના ભાવ કેટલા વધી જાય. હવે તમારા પાસે પૈસાની તો ચોય છૂટશો કહો. એ તો છૂટશો ભાઈ હવનું થાય આપણું એ થાય. હાડો તો હું એવન વાત કરવા જાઉં જ છું તો થોડું ફાઇનલ ઘણું. કરજો કે ભાઈ મારા ઘેર તેમ વગન તો થાપાવો પડે ને એના મજા આવે. ના તમે તાર ઘેર જો હું એકન થોડી વાર ઊંઘું પછી ખાવાના ટાઈમે ઘેર જાઉં. ફાઇનલ કરશો ને ફાઇનલ તો ફાઇનલ. હોજે ભાઈ હું તમારા ઘેર આવું એવું હોય તો. આ તો તમે કોઈ ઇવન ઝઘડતા ના મેટરો કરતા જ ના હાલ. મેટર નહીં કરવી પણ તમે કહેતા હોય તો એ હાલ 11:30 થાય 1 વાગે સુધી પૈસા નહીં આવી તો ભાઈ આપણે મજા નહીં આવે. પણ લેલાય હું કહું હારી રહ્યું ને આ પૈસાનું કામ કોઈના ઘરમાં તરત ના પડ્યા હોય એ ચોક આગા પાછા પૈસા ઉછીના લાવી તાને તમને સમજો કે 4 વાગે સુધી તમને મળી જાય એમ. 4 વાગે સુધી ના 1 વાગે સુધી પછી એ તો તાન ચોથી ના નતા આવી નાખે પૈસા તો અમારે કાનું લેવા આયા કરતો હશે આખો દાડી. પણ લેલા તમે જ સમજો તમારા પાસે કોઈ ખાલી 50,000 માગે તો તમારા ઘરમાં પડ્યા હોય તે હાલ દો. પણ અમે કોઈના કાન માગતા જ નહીં તો અમારે કાન ચોથી કોઈ 50,000 માગે. એમને આ તો હું તમને ખાલી એમ કહું કાંઈ તો કોઈના પૈસા પાન પડ્યા ના હોય તાત્કાલિક ગામમાં આગુ પાછું કરી ઉછીના લોય તાને તમને આલી કર. એ જોગાજી તમે હું મેં નહીં 10 લાખ રૂપિયા નહીં માગ્યા મેં ખાલી 10,000 રૂપિયા ને 10 લાખ માગતો જ ને તો મારે તો અવખાઈ ચપ્પલ ગહાઈ જો. એ તો હાચ્યા તો લે લઈ પણ પૈસા થોડું આગુ પાછું કરે એ તો હું હલાઈ દેડજો. તો ફાઇનલ 1 વાગે સુધી મળી જાય ને મને. આ એકનો કલાક આગો પાછો થાય 2 કલાક વાગશે એમ. કલાક આખો પાછો ના હું 1 વાગે સુધી ટાઈમ જોઈ પછી આપણે મજા નહીં આપણે ડાયરેક્ટ થાપા વાળી કરશો. હા એટલે તમે આ મેટર નથી કરજો ને કે ભાઈ ગામમાં વળથી અડમાલો થઈને પડશે. અડમાલો તો થાય જ એને એવું કર્યું જ છે તો. હા રડજો તમે જોયે તો હું સમજાવો હાલ જ જાઉં. ફાઇનલ કરજો બા. હા હા તમે તાર જો એ હવે એક ઉપાધિજી ના બીજી ઉપાધિ તરત લઈને આયા રે. એક પછી એક ચટલી સોલ્યુશન મારે કરવા ખોટું આગેવાનું પદ જ મને આલ્યું. એક તો એમાં કોઈ આમાં પૈસા કોઈ મળી ના અને ખોટું જોવાય હરખું થવાનું અને તો એ નોમ તો કનું જાય કાં તો પૈસા ખવડાતા છે એવું થાય. જવા દે સમય પાન લે લે પોકડી ના મારે પોકવું પડશે. હા ગમે તે કોક દાડી અરે ગોમમાં અડમાલો કરશે ને ગોમમાં એક જણો ઓછો થાય આ હોવાની લડાઈમાં આ ગોમમાં બીજી ઉપાધિ ઊભી થાય ને એના પહેલા સમય પાન મારે જવું પડશે. સારું કર્યું હોય કે તું આવી ગયો નકલે કોમમાં બધા એક તો અઢે ચડ્યા તા હમણાં મારી દફત મન તો પણ હવે વાઈકલ કો હતો નહીં બોલે આ રોજના રોજ એક તો હવે રોજ આઈ તો બનતા હોય લે કુવો બુવો આવી હવે આજ આવ્યો હવે આજ તો જો આખો દાડી ભૂષણ તરશે એક તો મારે તો આજ દાડો કાઢવો પડશે એમાં હવે કાલ જો જવા લે પણ કાલે કો વધો નહીં કાલે જતો રહ્યો પેલા ઈકણીઓ લે કુવો એ જઈને ઊંઘી જાઉં આજ વાઈકલ ઊંઘું તો કો વધો ભૂષણ તરશે દાડા તો કાઢવા જ પડશે લે. હા આગેવાન હે આગેવાન દચા લે હવે મારે તો કરવાનું લે હાચવી હવે કઈ નહીં કહું ચે ભૂષણ તરશે મરવું પડે. અરે ભાઈ હવે ડોસી એક તો યાર મારી હોય ધકેલી દે લે કુવો એમ ના પડે હવે તો સાચું બોલો કહેજો ખોટું બોલીને હંતાડશો અમારથી. પણ હું કહું લે બે હું વાત કહું હું કહું તમારી રાડિયો ગામમાં ખૂબ વધી ગયો સમય. આગેવાન આમાં શું થયું ખબર હા જે મારો જમાનો હતો ને એનો હતો એ વખત દારૂ ખૂબ પીજો લે મારા મોટિયારીમાં તે દારૂ પીને તો આ ભૂલ કરી હતા ને તમે. આ દારૂમાં મારા ગામમાં તો યાર માગતા જેટલા ફરી હાલ આવતા હતો તો 4 જણા ધચી દે લે પણ સમય પૈસા કોકના લાવો તો આપણે ટાઈમસર હાલવાય પડી કે. ગાજી પૈસા લાવવા તો ખરા કે ચોઈથી પણ સમય હાલ તો જેને પૈસા કમાવો હોય ને જેને ધંધો કરવો હોય ને એ ઘણી મજૂરી છે ગામમાં કે બહાર ગણો તો એ આમ તો આ જમીન વેચી દો પણ હવે તો બધી જમીન વેચી રહ્યો હવે આટલો કટકો પડે આટલો કટકો હવે રાખવો કે ના રાખવો લે તો કે ચેડી છોકરા ગાળો બોલી
પણ જમીન તો ના વેચાય, પણ તમે આ દેવું કરો, આટલું બધું કર્યું. આ દારૂ કરાયો લે. આ છેલ્લે કેતો કે લે મને મત પી રે લે વધારે દારૂ. હવે એ જતો રે બજારમાં, હવે મારો એક ગોમડામાં પડી રહેવું પડે. પણ અમે કેતા સમય સુધરો, આ દારૂ હારો ના તો આ તમને તો એક જ ભણ થતી હતી થોડી નથી થાતી, પણ હવે કરવાનું લે. હવે કરીને બેઠા હો આગેવાન કોઈ પૈસા છે ઉછીના તો આપો ગામમાં બધા વ્યાજ લે, બધો વ્યાજ ને બે કેટલું ચડ્યું એક તો હવે હું કહું, હવે તમે વાતો સાઈડમાં કરો અને આપડા લેલાય નહીં એ વખત તમારા પાસે ઉઘરો નહીં આવતા 10,000 રૂપિયા માટે. એ હઈ બોલે હવે ગામમાં લે બધા બાજી લાયા, હવે એને ચોય આપવા લે આગેવાન 2-3 લાખ રૂપિયા તો પછી સમય હું કર્યું ખબર હવે એ સમજાય પાછા કાઢ્યા ને કહે તો મારું મરું એમ કરતા હતા. હવે આવતો ભલે ભીટકોણ પેલો નહીં લે ભેમલો ઈ મને ભીટકોણ હવે આ બધા પૈસા માંગી હવે બધા મારું કરતા હતા. હવે આમ કદી મને કુવો ચોય ભાડ્યો લે ના તમે તો અમે ચો કુવા મજૂરી કરી જ છે. આમ તો આપણે લે એક બાજુ પીન પડી રહેતા, હવે ખબર પડી કે લે દારૂ ના પીએ લે. અને ચોય હવે તમે આ પી સંબંધ ના બગાડ્યા ને ચો ખાચ્યો જ ને સંબંધ તો કોઈક 25 રૂપિયા ટેકો કરો જ તમે. કદી ભગવાન લઈ લે તો સારું સુખ શાંતિ ચેડી જોવું તો ના પડે કે લે. પણ સમય હું કહું ખબર હવે તમે કોઈક મજૂરી કરો. એ પણ મજૂરી હવે ચેટલી મજૂરી આખા હવે ગયડો થયો મોચા બે તાજોરી મજૂરી કરું તારે એક જણા પૈસા વાળી એટલા દેવું થઈ ગયો. હું તો હવે તમારા પાસે જમીન ઓછી હોય ને તો કોક ના વાબા જતા રહો ચોથા ત્રીજા ભાગે. હવે ચોક તારે એવું હોય તો વાપવાનું સારું કરી તમે કીધું ચો ભાડમાં એવું કોઈ એ તો હું જોઉં મારી દેવાનું એક જમીન છે ને એ તમને પહાડ રહીને વાબા લાવું એટલે કોક ના આપડે પૈસા જે આ ઉઘરવાની ને ઈવન તમારે વાયદો કરતા ફાવે. હા તો તમે એટલું ખાય ખોઠિયા લો કે એક તો યાર થોડા તમે કર્યા એટલે મારા ગામમાં બધા વળી હવે જે મારતી થાય ને હું ટેકો કરે અને મારા જે જાવો બાર પાછા એટલે હું હવે નીકળું તમે તાને ગામમાં આવો કે ના હવે વાયકલ રહું લે કે ગામમાં આવે તો હમણાં ફેરથી બીજા આડીએ ચડશી. આ કોંતેડો બોતેડો તો હજી તાચી જ રહી પાછા. જમીન તો હું ગમે તે સેટિંગ કરાવું તમારે વાબાનું, પણ હું કહું આ લેલા પૈસા તમે એવું હોય ને તો 2-2.5 વાગતા તમે કરી આલો. એટલે પણ ચોઈ કરવાના ઘરમાં ફૂંચી ખાવા હાલ ચટણી રોટલો ખાવાનો ફોફવાઈ સોમે કોઈક આગુ પાછું કરો ને કરે. આ તો મારી શરમથી ઈવન હું કીધું ને કે હું સોમય પાન જાઉં અને તમારા પૈસા ઉઘરોની હું પટાય આલો એમ. જો ઘેર જાઉં જો કોઈ દાગીનો પડે ને તો ચોક વેચી ખાઈને આપું તમને તો એને લે લઈને તમે આપતા હો ને કે પછી હું આપવા જાય તો હમણાં અડીએ ચડશે. ના હું કહું પૈસા તમે આલ દો અને જો તમે આ કુવો આ મોટું હંતાડીને પડશો ને તો આ કોઈ વેચ પડે નહીં. એ સાચી વાત. હવે આ જંતોળ હવે કાલું કરવાનું અને ગમે ત્યારે તમે નીકળો પાડશી ને ગામમાં ખોટો મોટો ઝઘડો થાય. એ સાચી વાત. પણ હું કરું રાત સુધી હું તમે પૈસા આપી દે તમે લે લઈને આપી દેજો. કોક ડૂસી બુસી કોઈક પડ્યું તો વેચી ખાઈજો. હવે જેટલું તમે આપડે અમો ચેવું હોય ખબર તમે જેટલા બીવાતા ફરો ને એટલા બધા માણસો બીવરાવી. એ સાચી વાત. આમ કોઈ ઉઘરોની વાળા મારી ના નોખી. એ સાચી વાત. અને તમે દારૂ એ છોડ્યો એટલે હવે તમારા પૈસા તો તમે આલવાના જ છો. તેમાં બધો આપવાના જ છે. હવે તેમાં હવે બધું પૂરું જ કરવું. હવે તો આપડા આજ વાયદો કરે કાલ આવ્યો કરીને તેમાં પટાઈ દે કોઈને ગામમાં બોલીને ના બગાડવાનું. એ તો હવે કહો તો ને તો હવે પૈસા તો આપી દે અને આ લે લઈને રાતે હું તો પકડાવતી તમે આપી દેજો. હેડો તો આપણે ઘેર હેડીએ રાઈડજો. હા હેડજો હેડો. કેમ કે મારે હજી બહાર જવું પડશે. અરે એ સાચી વાત. અને હવે જુઓ હવે ઘેર જાય હવે જઈને ખાઈ કોક કરીને ઊંઘું ના લે કોઈ દાગીનો પડ્યો હોય તો આગા પાછો કરું. તમે હેડો તો આવજો તો હું કોઈ વળું થાય. પણ હું કહું દાગીનો તમે આગો પાછો નથી કરો તાણી એના કરતી કરીએ ખબર આપણે જો જમીન વાપવાની ને તમારે એકન ભેગા થતા હોય ને રાતી તો આપણે ઈવમ પાનથી થોડો ઉપાડ કરજો તમે. હા લેડો તા ઉપાડતો થાય કેટલો માગશે પણ એના કન તો માજી હજી કે તો કોઈ ના કુવો રહ્યા નહીં આપણે. એમના રહ્યા નહીં પણ જો 5,000 જેવું બોનું હાલશે તમને. અને બીજું કેવું કે તમારું ઉપાડ કરવાનો કે શેઠ આટલો ઉપાડ આલો મારે 25,000 ની જરૂર છે. હા હેડો એટલે થોડા બધો ના લે ને તો બધા શાંતિ પડી હાલે એમ. હારું હેડો તા હો હા તમે એ જાઓ બધા. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ. હા વાહ મારું જીજેટ.